કુલપતિની કારમાં સાયરનને લઈ રાજકોટના આરટીઓ અધિકારી કેતન ખભેટનું નિવેદન। મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલપતિની કારમાં સાયરન ન લગાવી શકાય। મોટર વ્હીકલ રૂલ્સ નિયમ 119 મુજબ એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનમાં આ સાયરન રાખી શકાય। પોલીસ અને ડિઝાસ્ટર સાથે જોડાયેલા વાહનો પર સાયરન રાખી શકાય। 108માં જણાવેલ વાહનમાં સાયરન લાગી શકે। કાયદા મુજબ 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। કાયદા મુજબ જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે। જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 119માં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જે વાહનો ઉપયોગમાં લેવાતા હોય એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે। કોઈ મંજૂરી લેવાની થતી હોય છે આવા સાયરન લગાવતી વખતે? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે અત્રેની કચેરી અથવા ડાયરેક્ટ વાહન વ્યવહાર કમિશનરશ્રીને એ બાબતેની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ જે ગુજરાત ગવર્મેન્ટ જે પરમિશન આપે એના પછી જ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે। કુલપતિ છે ઇમરજન્સી વાહનમાં એની કાર છે આવે કે ન આવે? મોટર વ્હીકલ રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી। જે રીતે આપણે જણાવ્યું કે મોટર વ્હીકલ રૂલ્સની 108ની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે। ઓકે સાહેબ, આ મુદ્દે આપના દ્વારા કોઈ કાર્યવાહી અથવા નિયમમાં જે જોગવાઈ હશે એ મુજબ પત્ર કે કોઈ જાણ કરવામાં આવશે, કેમ કે અત્યારે સાયરન લાગે? જી જરૂર, ચોક્કસ એ બાબતે જણાવી દઉં કે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ 194F મુજબની કાર્યવાહી કરવામાં આવશે। શું જોગવાઈ હોય છે સર આ કાર્યવાહી? આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર 1000 રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે।